જો તમે ગુજરાતથી મહાકુંભ જતા હોય અને જબલપુરવાળા રસ્તે હોય તો ખાસ કરીને જબલપુર આસપાસ સીએનજી ગાડી હોય તમારે તો સીએનજીમાં ખાસ ધ્યાન રાખજો કે વધુ આપણે જેટલા ગુજરાતમાં આસાનીથી સીએનજી મળે છે એટલા અહીં નહીં મળે અને બહુ જગ્યાએ સીએનજી હોતું પણ નથી. એટલે જ્યાં પણ તમને લાગે કે હવે સીએનજી ઓછું થવા આવ્યું છે ત્યારે જ્યાં પણ મળે ત્યાં સીએનજી ભરી લેજો. સીએનજી બહુ ઓછા છે અહીંયા, તો એ ખાસ ધ્યાન રાખજો. અગર સીએનજી ગાડી હોય તો એ તકેદારી લેતા રહેજો. ગૂગલ મેપમાં નિયર બાય કરીને નાખી દેજો સીએનજી, ચેક કરતા રહેજો અને સીએનજી ભરાવતા રહેજો. નકર તાત્કાલિક તમને વિચારશો તો નહીં મળે જલ્દી, બહુ આસાનીથી નથી મળતા. બહુ ઓછા સીએનજી છે અહીંયા, તો એ એક ખાસ ધ્યાન રાખજો. રસ્તો બહુ સારો છે. જબલપુર સુધી અમે આગળ નીકળી ગયા છીએ. પ્રયાગરાજ હવે 200 કિલોમીટર જેવું બાકી છે. રસ્તો ઘણો સારો છે. આ રસ્તે આવવા જેવું છે, ઘણો રસ્તો સારો છે.